વારંવાર અને એ આપણને બધાને ખબર છે કે આપણા ઘરેથી દાદાને વિદાય કર્યા છે, મા બાપને વિદાય કર્યા છે, ને આપણે અહીંયા રહેવાનું નથી, આપણે જવાનું જ છે. તોય ભેગું કરવામાં સી ખબર કંટાળતા જ નથી, થાકતા જ નથી. નક્કી જ છે કે જવું જ છે. હવે યાત્રામાં આવતું ને તો 2-3 મહિનાથી બેનુના ફોન આવતા હતા, બાપજી અહીંયા શું લઈ જવાનું પાછું કહેજો. હવે આજ હું તમને કહું કે આપણે અહીંયા જવાનું છે, એનું લિસ્ટ બનાવજો. જો 7 દીની યાત્રામાં તમારે 3-3 મહિનાથી તૈયારી કરવી હોય, એટલો સમય જોઈએ તો વિચારો તો ખરા કે જે અનંતની યાત્રામાં જવાનું છે અને કઈ તૈયારી છે. કદાચ કાલ સવારે કોઈને જવું પડે, નથી તૈયારી. અને એટલા માટે જાગૃત થવા માટે, જીવને જાગવા માટે આવી કથા છે. અને પાછા અનેક વખત આ કિસ્સાઓ બન્યા છે કે બાપુ હજી કાલ હાંજે અમે બે સાથે ચા પીધી અને આજ નથી, લો. અને પછી આપણે એને લઈને જઈએ ને અગ્નિદા દઈએ ને પછી અહીંયા વાત કરી કોઈ કોઈનું નથી ને આમ છે ને તેમ છે ને, અને જ્યાં માથે પાણી નાય ત્યાં તો બધોય શોક ને વૈરાગ્ય પાછું જતું રહે. મસાણિયો વૈરાગ્ય આવે, ક્ષણભર માટે આવે. આવા વૈરાગ્યની કોઈ જરૂર નથી. એ જ્ઞાન, એ વૈરાગ્ય આપણામાં જાગે કે આંખ ખોલો અને ઈશ્વર દેખાય. ઈશ્વર ક્યાંય દૂર નથી, ઈશ્વર ક્રૂર નથી, પણ જો સાચી દિશામાં આંખ ખુલી જાય તો આંખ ખોલો અને ઈશ્વર દેખાય. એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ બાજુ આત્મદેવ